મિત્રો મજામાં? છઠ્ઠું ચેપ્ટર આગળ વધારીશું. ગયા લેક્ચરમાં આપણે સ્વયંજનનની ક્રિયામાં ઉત્સેચકોનો ફાળો જોયો. ત્યારબાદ પ્રત્યાંકન માટેની રચનાનો ટૂંકમાં અભ્યાસ કર્યો. પ્રત્યાંકન માટે જરૂરી ઘટકોનો અભ્યાસ કર્યો. ત્યારબાદ જનીન વિશેની માહિતી આપી. જનીન વિશેની માહિતીમાં ફરી એક વાત ડીએનએ ની નિશ્ચિત લંબાઈનો ખંડ બેમાંથી કોઈ પણ એક શૃંખલા એ જનીન તરીકે ઓળખાય. આ જનીન પર આવેલી નાઇટ્રોજન બેઝના અનુક્રમ સળંગ જોવા મળે એને સિસ્ટ્રોન કહેવામાં આવે. સામાન્ય રીતે સુકોષ કેન્દ્રીમાં આવો એક જ સિસ્ટ્રોન સળંગ, આદિકોષ કેન્દ્રીમાં એક કરતા વધારે. સિસ્ટ્રોનમાં જે બંધારણીય જનીનો અભિવ્યક્ત થાય એને એક્સોન કહેવામાં આવે અને જે અભિવ્યક્ત ના થાય એને ઇન્ટ્રોન. એટલે સિસ્ટ્રોન બરાબર શું? તો એક્સોન વત્તા ઇન્ટ્રોન. પરંતુ પ્રોસેસ્ડ આરએનએ તૈયાર થાય, સંસાધિત આરએનએ શબ્દ તો જુઓ એમણે વાપર્યો, એમાં ખાલી એક્સોન જ જોવા મળે, આવા ઇન્ટ્રોન જોવા મળે નહીં. આ ઇન્ટ્રોન દૂર થાય અને એક્સોન એકમો જોડાય એ માટેની ક્રિયાને સ્પ્લિસિંગ કહેવામાં આવે. વિભાજિત કરવું એ આપણને એમસીક્યુ માં કામમાં આવશે. આ ઘટના જોઈ હતી. આજે નવા સવાલથી શરૂઆત કરીએ. આદિકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકનની ક્રિયા વર્ણવો. આદિકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકનની ક્રિયા સમજાવો. એટલે પ્રોકેરિયોટિક કોષોમાં ડીએનએ પરથી આરએનએ કઈ રીતે બને છે એની સમજૂતી આપો. સામાન્ય રીતે શરૂઆત કરીએ તો કે બેક્ટેરિયામાં મુખ્યત્વે 3 પ્રકારના આરએનએ હોય છે. બેક્ટેરિયામાં મુખ્યત્વે 3 પ્રકારના આરએનએ હોય. કયા પ્રકાર? જે આપણે વિશેષ જાણકારીમાં આપ્યા હતા તે એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. એટલે આદિકોષ કેન્દ્રી કોષમાં 3 પ્રકારના આરએનએ, એમઆરએનએ, ટીઆરએનએ, આરઆરએનએ. આ ત્રણેય આદિકોષ કેન્દ્રી કોષમાં પ્રોટીન સંશ્લેષણ માટે મહત્વના હોય છે અથવા મહત્વના છે. એટલે આદિકોષ કેન્દ્રી કોષમાં પ્રોટીનનું સંશ્લેષણ કરવું હોય તો આ 3 પ્રકારના જોવા મળે. સામાન્ય રીતે એવું કહે છે કે પ્રોટીન સંશ્લેષણ કરવું હોય તો એમાં એમઆરએનએ ટેમ્પલેટ તરીકે, ટેમ્પલેટ એટલા માટે ડીએનએ ટેમ્પલેટ વર્તે તો એમઆરએનએ બને. એમઆરએનએ ટેમ્પલેટ કોના માટે? ટીઆરએનએ માટે, માહિતી આપવા માટે. એટલે એમઆરએનએ ટેમ્પલેટ તરીકે, ટીઆરએનએ એમિનો એસિડને લાવવાનું કાર્ય કરે, જ્યારે આરઆરએનએ એટલે એમિનો એસિડને લાવવાનું કાર્ય કરે ટીઆરએનએ, સાથે સાથે એમના પરના એમઆરએનએ પરના સંકેતો વાંચવાનું કામ કરે. જ્યારે આરઆરએનએ પ્રોટીનનું સંશ્લેષણ, પ્રસ્થાપિત પ્રણાલીમાં એને કીધું ભાષાંતર. એટલે આરઆરએનએ આ જ્યારે ભાષાંતર એટલે ટ્રાન્સલેશનની ક્રિયા થાય એ ભાષાંતર દરમિયાન બંધારણીય અને ઉત્પ્રેરિત એટલે પ્રક્રિયાનો વેગ વધારતી હોય એવી ભૂમિકા ભજવવાનું કામ આરઆરએનએ કરે છે. સામાન્ય રીતે બેક્ટેરિયામાં ડીએનએ આધારિત
આરએનએ પોલિમરેઝ ઉત્સેચક મેં તમને ગઈ વખતે જ કીધું હતું, આનું નામ ટ્રાન્સક્રિપ્ટેઝ છે, જેના વિશે આપણે ચર્ચા પ્રસ્થાપિત પ્રણાલીમાં પણ કરી હતી. એટલે બેક્ટેરિયામાં આવો ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ એક જ હોય છે, ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક એક જ હોય છે જે બધા આરએનએ નું સંશ્લેષણ કરે છે. એટલે એક જ ઉત્સેચક બધા જ પ્રકારના એમઆરએનએ, ટીઆરએનએ, આરઆરએનએ બધાનું સંશ્લેષણ કરે છે. સામાન્ય રીતે એવું કહે છે કે સૌથી પહેલા આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક પ્રમોટર સ્થાન જ્યાંથી સંશ્લેષણ શરૂ કરવાનું છે ત્યાં આરએનએ પોલિમરેઝ ઉત્સેચક પ્રમોટર સ્થાન સાથે જોડાય છે. એટલે જ્યાંથી સંશ્લેષણ કરવાનું છે ત્યાં સ્થાન સાથે જોડાય અને પ્રત્યાંકનનો પ્રારંભ કરે છે. પ્રત્યાંકનનો પ્રારંભ કરે છે. જ્યારે આવો પ્રારંભ થઈ જાય ત્યારે ન્યુક્લિયોટાઇડના ટ્રાયફોસ્ફેટનો પ્રક્રિયક, આપણે કીધું હતું ડીએનએ હોય તો ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ, આરએનએ હોય તો રિબોન્યુક્લિયોટાઇડ, ત્યારે ન્યુક્લિયોટાઇડનો ટ્રાયફોસ્ફેટ H3PO4 વાળો જે અણુ હોય ત્યારે ન્યુક્લિયોટાઇડનો ટ્રાયફોસ્ફેટ પ્રક્રિયક તરીકે કામ કરે અથવા ઉપયોગમાં આવે. એ ન્યુક્લિયોટાઇડનો ટ્રાયફોસ્ફેટ પ્રક્રિયક તરીકે ઉપયોગ કરે અને ટેમ્પલેટના ક્રમ અનુસાર, ટેમ્પલેટ એટલે જેના પરથી આરએનએ બની રહ્યો છે એટલે ડીએનએ, તો ડીએનએ ની શૃંખલાના ટેમ્પલેટ અનુસાર ન્યુક્લિયોટાઇડ પોલિમરેઝ કરે છે. એટલે એકબીજા સાથે જોડતા જાય છે. ન્યુક્લિયોટાઇડ પોલિમરેઝ કરવાનું કાર્ય કરે છે. સામાન્ય રીતે એક કુંતલને ખોલવા અને પ્રલંબન, એટલે કુંતલ જે ડીએનએ નું હતું એ કુંતલને ખોલવા અને પ્રલંબન લાંબુ કરવામાં પણ મદદ કરે છે. પ્રલંબન એટલે ઇલોંગેશન, એમાં પણ મદદ કરે છે. પણ ન્યુક્લિયોટાઇડનો ટ્રાયફોસ્ફેટ પ્રક્રિયક તરીકે ઉપયોગમાં આવે. ટેમ્પલેટ શૃંખલા ડીએનએ ની હોય એના આધારે ન્યુક્લિયોટાઇડને પોલિમરેઝ કરતો જાય. કુંતલને ખોલવાનું અને પ્રલંબન કરવાનું કાર્ય પણ સાથે સાથે કરતો હોય છે. ફક્ત આરએનએ નો થોડોક જ ભાગ, ફક્ત આરએનએ જે સંશ્લેષિત થતું જાય છે એ આરએનએ નો થોડો ભાગ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક સાથે જોડાયેલો રહે છે અથવા સાથે જોડાયેલો હોય છે. થોડોક જ ભાગ આરએનએ નો ઉત્સેચક સાથે જોડાયેલો હોય છે. આવી રીતે આગળ વધતા વધતા આરએનએ પોલિમરેઝ ઉત્સેચક, આ રીતે આગળ વધતા આરએનએ પોલિમરેઝ ઉત્સેચક પ્રારંભક સ્થાનથી જ્યાંથી શરૂ કર્યો તો પ્રમોટર એટલે પ્રારંભિક સ્થાનથી શરૂ કરી સમાપક સ્થાને પહોંચી જાય છે. એટલે સમાપ્તિ, ટર્મિનેટર, છેડે જ્યાં પતવાનું છે એ જગ્યાએ પહોંચી જાય છે અને નવો જે નિર્માણ પામ્યો એ આરએનએ ને છૂટો કરે છે. નવનિર્મિત આરએનએ ને છૂટો કરવાનું કાર્ય કરે છે. માત્ર આરએનએ પોલિમરેઝ જ, જે ઉત્સેચકની ચર્ચા કરીએ છીએ એ માત્ર આરએનએ પોલિમરેઝ પ્રલંબન કરવા સક્ષમ, પ્રલંબનની ક્રિયા પ્રલંબન કરવા ઉત્પ્રેરિત થાય છે. એટલે ઇલોંગેશન કરવા માટે આરએનએ પોલિમરેઝ જ સક્ષમ હોય છે. તે પ્રારંભિક કારક, આરએનએ પોલિમરેઝ એ પ્રારંભિક કારક એટલે ઓપરેટિંગ ફેક્ટર અને સમાપ્તિ કારક
એટલે સ્ટોપિંગ ફેક્ટર અથવા એન્ડિંગ ફેક્ટર તરીકે જે વધે ટર્મિનેશન એને સાથે જોડાય, પ્રારંભકારક સાથે જોડાય એટલે પ્રક્રિયાનો પ્રારંભ કરે અને સમાપ્તિ સાથે જોડાય એટલે સમાપ્તિ કરવાનું કાર્ય કરે. એટલે આરએનએ પોલિમરેઝ એક જ હીરો છે જેણે પ્રક્રિયાની પ્રારંભ કરાવ્યું પ્રમોટરથી અને સમાપ્તિ સ્થાન સાથે પહોંચી ત્યાં ઘટનાને સમાપન કરાવડાવ્યું છે. આરએનએ પોલિમરેઝ નિશ્ચિત પરિવર્તન લાવ્યા. સામાન્ય રીતે એવું કહે છે કે છેલ્લે એવું કહેવા માંગે કે બેક્ટેરિયામાં પ્રત્યાંકન અને ભાષાંતર એક જ ખંડમાં થાય. આદિકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકન એટલે ટ્રાન્સક્રિપ્શન અને ભાષાંતર એટલે ટ્રાન્સલેશન પ્રોટીનનું નિર્માણ એક જ ખંડમાં થાય. કારણ કે બેક્ટેરિયા મોટા ભાગે આદિકોષ કેન્દ્રી એક જ કોષ હોય એટલે બેક્ટેરિયામાં પ્રત્યાંકન ભાષાંતર એક જ ખંડમાં થાય. કારણ કે કોષરસ કોષ કેન્દ્ર અલગ હોતા જ નથી. એટલે એમઆરએનએ પૂર્ણ સર્જન પામે તે પહેલા જ ભાષાંતર શરૂ થઈ જાય છે. એ આદિકોષ કેન્દ્રીમાં આવું થાય. સુકોષ કેન્દ્રીમાં એવું નહીં થાય. કારણ કે સુકોષ કેન્દ્રીમાં કોષ કેન્દ્ર અને કોષરસ જુદા જુદા. જો અહીંયા આદિકોષ કેન્દ્રીને સમજવું હોય તો આ આદિકોષ કેન્દ્રી કોષમાં ડીએનએ ની શૃંખલા, આમાં બે શૃંખલામાંથી ધારો કે આ પ્રમોટર તરીકે આ વર્તે ટેમ્પલેટ તરીકે આરએનએ પોલિમરેઝ નિશ્ચિત સ્થાને જોડાયા બાદ ન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટની મદદથી એક જ દિશામાં 5' થી 3' જો આ છેડો 3' to 5' હોય તો અહીંયાથી આમ નિર્માણ પામશે 5' થી 3'. અહીંયા જોડાશે પ્રારંભક, અહીંયા સમાપ્તિ, અહીંયા ફિક્સ એક્સોન. ગયો લેક્ચરમાં કીધું તો એક્સોન જ પ્રત્યાંકન પામશે, આરએનએ નું નિર્માણ થઈ જશે, આરએનએ છૂટો પડી ગયો. આ આરએનએ હવે જે પ્રમાણે જરૂરિયાત હશે એમ ટી અને આર આરએનએ માં વિભાજિત થશે. શેના પરથી? આદિકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકનની ઘટના. નવો સવાલ જોઈએ સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકન. આગળ આદિકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકન જોયું. સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકનની પ્રક્રિયા જટિલ જોવા મળે. આદિકોષ કેન્દ્રીમાં પ્રમાણમાં સરળ, કારણ કે કોષ કેન્દ્ર કોષરસ જુદા ના પડે, કોષ કેન્દ્ર પટલ ના હોય એટલે બધી ઘટના એક જ કોષમાં પતી જાય સાથે સાથે. સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકનની પ્રક્રિયા થોડી જટિલ છે, કારણ કે કોષ કેન્દ્રમાં 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ હોય. આદિકોષ કેન્દ્રીમાં એક જ હતો ટ્રાન્સક્રિપ્ટેઝ વાળો, એમાં આરએનએ પોલિમરેઝ એક જ. અહીંયા 3 આરએનએ પોલિમરેઝ હોય. પહેલો આરએનએ પોલિમરેઝ એક જે રિબોઝોમલ આરએનએ નું સંશ્લેષણ કરે, 28 સ્વેડબર્ગ એકમ, 18 સ્વેડબર્ગ એકમ અને 5.8 સ્વેડબર્ગ એકમ ધરાવતા રિબોઝોમલ આરએનએ નું સંશ્લેષણ આરએનએ પોલિમરેઝ 1 કરે. આરએનએ પોલિમરેઝ 3 એ ટ્રાન્સફોર્મર આરએનએ, વાહક આરએનએ જે 5s સ્વેડબર્ગ આરએનએ રિબોઝોમલ આરએનએ અને એસએન આરએનએ સ્મોલ ન્યુક્લિયસ નાનું કોષ કેન્દ્ર ધરાવતા એવા આરએનએ નું પણ સંશ્લેષણ કરાવે. જ્યારે આરએનએ પોલિમરેઝ 2 પહેલા 1 પછી 3 હવે 2 એ એમઆરએનએ નું પૂર્વ સ્વરૂપ, એમઆરએનએ નું પૂર્વ બંધારણ એટલે એમઆરએનએ પરિપક્વ તૈયાર થાય એ પહેલા એનું કાચું મટીરીયલ તૈયાર થાય એમઆરએનએ નું, એને કહેવાય એચએનઆરએનએ, હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ. એમઆરએનએ નું પૂર્વ સ્વરૂપ, પરિપક્વ એમઆરએનએ નું પૂર્વ સ્વરૂપ એચએનઆરએનએ તરીકે ઓળખાય છે. ધારો કે આ ડીએનએ ની શૃંખલા છે. આ ડીએનએ ની શૃંખલા છે. તો ડીએનએ ની શૃંખલામાં પ્રાથમિક શૃંખલા કોઈ પણ એક આ 5' છેડો પકડ્યો એટલે અહીંયા 3', અહીંયા 5' તો અહીંયા 3'. આમાંથી કોઈ પણ એક શૃંખલા આ 5' 3' આ 3' 5' વાળી છે, આ રહી, આ ટેમ્પલેટ તરીકે વર્તે છે. આને એરો મારું ને, આ પ્રત્યાંકન પામવાની છે. તો આ શૃંખલા શું કરશે? પ્રાથમિક પ્રત્યાંકન એટલે નવો, જ્યાંથી નવો અણુ તૈયાર થતો જશે એ નવો અણુ બહારની તરફ ઉમેરાતો જશે, આવતો ગયો એટલે નવો અણુ એમઆરએનએ નો ડીએનએ પરથી છૂટો પડ્યો. એમાં શું હશે?
પ્રત્યાંકન પામતા એક્સોન વિભાજિત એક્સોન માટે હું અહીંયા ઈ કરી દઉં છું, ઇન્ટ્રોન માટે આઈ, એક્સોન ઇન્ટ્રોન એક્સોન ઇન્ટ્રોન આવા અણુ પ્રાથમિક બંધારણમાં બંને હશે, પણ સ્પ્લિસિંગ એટલે આખો આ છેડો ગાયબ થઈ જશે. સ્પ્લિસિંગ ની ક્રિયા આગળ આપણે કીધું, સ્પ્લિસિંગ દ્વારા જુદો થશે અને ખાલી એક્સોન 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 એકબીજા સાથે ચોક્કસ ક્રમમાં જોડાતા જશે. એક્સોન ચોક્કસ ક્રમમાં જોડાઈ જાય એટલે આ જે તૈયાર થયું એને HNRNA કહેવામાં આવે, હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ. આવા હિટ્રોજીનસ આરએનએ ના છેડે એક વિશિષ્ટ પ્રકારની રચના થાય, એને કેપિંગ કહેવામાં આવે, અને એના છેડે પૂંછડી સર્જાય, એને ટેઇલિંગ કહેવામાં આવે. તો કેપિંગમાં એક ચોક્કસ પ્રકારનો ન્યુક્લિયોટાઇડ મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કેપિંગ પર જોડાય HNRNA ના, અને છેડા પર એડિનોઇલેટ લગભગ 200 થી 300 સ્વતંત્ર સમૂહો ધરાવતો હોય એવું જોડાય. કેપિંગ, એક્સોન જોડાણ, ટેલિંગ. હવે જે તૈયાર થયો આખો કેપિંગ ટેલિંગ વાળો એને કહેવામાં આવે પરફેક્ટ mRNA. પહેલા ખાલી એક્સોન વાળો બન્યો એ હિટ્રોન્યુક્લિયર હતો, આગળ કેપિંગ થયું, પાછળ ટેલિંગ થયું, mRNA તૈયાર થઈ ગયો. આ તો સુકોષ કેન્દ્રી છે, એટલે સુકોષ કેન્દ્રીમાં આવો mRNA કોષ કેન્દ્રમાંથી નીકળી જશે, કોષ રસમાં જશે, કોષ રસમાં રિબોઝોમ પર ગોઠવાશે અને પ્રોટીન સંશ્લેષણ માટે ભાષાંતરની ક્રિયા કરશે, અને સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકનની ક્રિયા કહેવાય. નવો સવાલ જોઈએ. જનીન સંકેત વિશે માહિતી આપો. જનીન સંકેત વિશે માહિતી આપો. પોલીપેપ્ટાઇડની શૃંખલા, પોલીપેપ્ટાઇડની શૃંખલામાંના એમિનો એસિડના ક્રમ, પોલીપેપ્ટાઇડની શૃંખલા પરના એમિનો એસિડના ક્રમ અને mRNA પરના ન્યુક્લિયોટાઇડના ક્રમ. પોલીપેપ્ટાઇડની શૃંખલા, એમિનો એસિડનો ક્રમ અને mRNA પરના ન્યુક્લિયોટાઇડના ક્રમ વચ્ચેના સંબંધને જનીન સંકેત કહે છે. જાગો. પ્રોટીન શેનું બનેલું હોય? પોલીપેપ્ટાઇડ એટલે એમિનો એસિડના અનેક એકમો. તો એમિનો એસિડના ક્રમ અને mRNA ના ન્યુક્લિયોટાઇડના ક્રમને જનીન સંકેત કહેવામાં આવે છે. સ્વયંજનન અને પ્રત્યાંકન દરમિયાન ન્યુક્લિક એસિડમાંથી બીજા ન્યુક્લિક એસિડનું સંશ્લેષણ થાય છે. એટલે ડીએનએ માંથી ડીએનએ, તો એક ન્યુક્લિક એસિડમાંથી બીજો ન્યુક્લિક એસિડ, ડીએનએ માંથી આરએનએ, તો એક ન્યુક્લિક એસિડમાંથી બીજા ન્યુક્લિક એસિડનું સંશ્લેષણ સ્વયંજનન અને પ્રત્યાંકન દરમિયાન થાય છે. ભાષાંતરની પ્રક્રિયામાં આ ડીએનએ અને આરએનએ ની આનુવંશિક માહિતી, ભાષાંતર એટલે પ્રોટીન સંશ્લેષણ, એમાં ડીએનએ અને આરએનએ પરની આનુવંશિક માહિતી ન્યુક્લિયોટાઇડના પોલિમરમાંથી
ન્યુક્લિયોટાઇડના પોલિમરમાંથી એમિનો એસિડના પોલિમરમાં સ્થાનાંતર પામે છે અથવા સ્થાનાંતરિત થાય છે। એટલે ભાષાંતરની પ્રક્રિયામાં ડીએનએ અને આરએનએ પરથી માહિતી ન્યુક્લિયોટાઇડ સ્વરૂપે હોય, એમાંથી એમિનો એસિડના પોલિપેપ્ટાઇડની શૃંખલાના અણુમાં એનું વહન થાય છે। ન્યુક્લિક એસિડમાં ફેરફાર થવાથી જો ન્યુક્લિક એસિડ ના ન્યુક્લિયોટાઇડના ક્રમમાં ફેરફાર થાય, ન્યુક્લિક એસિડના ન્યુક્લિયોટાઇડના ક્રમમાં ફેરફાર થવાથી પ્રોટીનના એમિનો એસિડમાં પરિવર્તન થાય છે। પ્રોટીનના એમિનો એસિડમાં પરિવર્તન આવે છે અથવા પરિવર્તન થાય છે। શાનાથી જનીન સંકેતની પરિકલ્પનાનો પ્રસ્તાવ જોવા મળ્યો। આના પરથી જનીન સંકેતની પરિકલ્પનાનો પ્રસ્તાવ જોવા મળ્યો કે અમને ક્યાંક ને ક્યાંક ન્યુક્લિક એસિડ, એના ન્યુક્લિયોટાઇડ અને પ્રોટીનના એમિનો એસિડ વચ્ચે ક્યાંક ને ક્યાંક સંબંધ હોવો જોઈએ। આવા જનીન સંકેતનો પ્રસ્તાવ જોવા મળ્યો જે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન એમિનો એસિડનો ક્રમ નક્કી કરતો હતો। આવો પ્રસ્તાવ એમને ક્યાંક જોવા મળ્યો। જનીન સંકેત બાબતે એમિનો એસિડ માટે સંકેત આપતા જનીન સંકેત બાબતે એમિનો એસિડ માટે એટલે જનીન સંકેત હવે નક્કી કરવા હતા, તો જનીન સંકેત બાબતે એમિનો એસિડ માટે સંકેત આપતા ન્યુક્લિયોટાઇડની સંખ્યા નક્કી કરવાની હતી। એ સંખ્યા નક્કી કરવાની સમસ્યા મુખ્ય હતી। કેમ? એનું કારણ છે કે મોટે ભાગે આપણે જાણીએ કે સજીવોમાં 20 પ્રકારના એમિનો એસિડ આવેલા છે। આપણે જાણીએ સજીવોમાં 20 પ્રકારના એમિનો એસિડ આવેલા છે। જ્યારે mRNA માં ન્યુક્લિયોટાઇડ કેટલા? 4। કયા કયા? A, G, C ને U। 4 ન્યુક્લિયોટાઇડ અને 20 પ્રકારના એમિનો એસિડ। જો જનીન સંકેત એક અક્ષરી હોય તો, જો જનીન સંકેત એક જ અક્ષરનો બનેલો હોય એવું નક્કી કરીએ તો A એક એમિનો એસિડ, G બીજો એમિનો એસિડ, C ત્રીજો ને U ચોથો, બાકીના 16 તો દર્શાવી જ ના શકાય। જો જનીન સંકેત એક અક્ષરી હોય તો ન્યુક્લિયોટાઇડ થી 4 જ સંકેત તૈયાર થાય। જનીન સંકેત એક અક્ષરી હોય તો 4 જ સંકેત તૈયાર થાય, જે 20 માટે અપૂરતા છે। જો જનીન સંકેત દ્વિઅક્ષરી હોય તો હવે સાહેબ એક અક્ષરથી તો મેર નહીં પડે, શબ્દો આ જ વાપરવાના, વધારે નહીં લેવાના। તો એક કામ કરો, AGCU છે ને એનું જોડકું બનાવો, AAGACAUGAGGGC, તો ચોકે 16 સંકેત મળે। હવે આવા 16 સંકેત મળે એ પણ 20 પ્રકારના એમિનો એસિડ માટે અપૂરતા છે। જ્યોર્જ ગેમોવ ભૌતિક શાસ્ત્રી હતા, એટલે એક ફિઝિક્સ શાસ્ત્રી, ફિઝિક્સમાં એમણે માસ્ટરી હતી।
તેમણે ત્રિઅક્ષરીય જનીન સંકેતનું સૂચન કર્યું. ત્રિઅક્ષરી જનીન સંકેત એટલે 4x4x4. જોડ હતી તો ચોકે ચોકે 16, 3x3 ના ઝુમખા બનાયા તો 3x3 ના ઝુમખામાં એમને 64 સંકેત પ્રાપ્ત થયા. આ 64 સંકેત 20 એમિનો એસિડ કરતા વધારે હતા. 20 એમિનો એસિડ કરતા વધારે 64 સંકેત એમને મળી આવ્યા. સામાન્ય રીતે આ માહિતી સ્વીકૃતિ પામી. 20 એમિનો એસિડ માટે 64 સંકેત પૂરતા. ત્યારબાદ ડોક્ટર હરગોવિંદ ખોરાના નિરેનબર્ગ અને હોલી નામના વૈજ્ઞાનિકોએ ભેગા મળી આ જ ગેમોના ત્રિઅક્ષરી સંકેતો વિશેની માહિતી રજૂ કરી. સામાન્ય રીતે એવું કીધું કે નિરેનબર્ગની આ પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી કોષરસમાં કારગત નીવડી એટલે ઉપયોગી નીવડી કે આ જ રીતે ત્રિઅક્ષરી સંકેત હશે અને એ ન્યુક્લિયોટાઇડને આધારે પ્રોટીનનું સંશ્લેષણ કરતા હશે. સામાન્ય રીતે એવું કીધું કે સેવેરો ઓકોઆ ઉત્સેચક છે. સેવેરો ઓકોઆ આ જે ઉત્સેચક આવેલો છે એ સેવેરો ઓકોઆ ઉત્સેચક આરએનએ ને ટેમ્પલેટ નિશ્ચિત અનુક્રમમાં ન્યુક્લિયોટાઇડ ધરાવતા હોય એવા નિશ્ચિત અનુક્રમમાં પોલિમરાઇઝેશન કરવામાં મદદ કરે છે. સામાન્ય રીતે આ 64 સંકેત બનાયા કઈ રીતે તો એના વિશેની માહિતી હવે જોઈએ. જો જનીન સંકેત વિશે 64 કઈ રીતે બન્યા તો ગેમો આવી રીતે ગોઠવણી વિચારતો હતો. રેડી? આને ફિક્સ રાખો, આને બદલતા જાઓ. A G A C A U. ચાલો આ બે ફિક્સ રાખીશું. A G G A G C A G U. આ રીતે એને 64 સંકેતો બનાવ્યા હતા. આ 64 માંથી 3 સંકેત એવા હતા 64 માંથી 3 સંકેત કોઈ પણ એમિનો એસિડ સૂચવતા નહોતા. એમણે સમાપ્તિ સંકેત એન્ડ આવતો હોય ને એના માટે સમાપ્તિ સંકેત અથવા અર્થહીન સંકેત એવું નામ પાડ્યું હતું. સમાપ્તિ સંકેત એટલે સ્ટોપિંગ કોડોન, સંકેત એટલે કોડોન અને અર્થહીન માટે નોનસેન્સ, બંને એક જ. આવા 3 સંકેતો કયા? U A એટલે તું આ, U G A તું ગા અને U A G તારા ગાવાથી આગ લાગી ગઈ
એટલે તું વા, તું ગા અને તું આગ, આ ત્રણ એવા સંકેતો છે જે કોઈ પણ એમિનો એસિડ સૂચવતા નથી. 64 માંથી 3 કાઢી નાખો એટલે કેટલા સંકેત બાકી રહ્યા? 61 જે એમિનો એસિડ સૂચવે છે. હવે નીટ માટે આખું ટેબલ યાદ રાખવાનું જરૂરી છે, કારણ એક એક વાર જોઈ લેવું પડે. દરેકનો સંકેત યાદ રાખવો જરૂરી નહીં, પણ જુઓ કેવું પૂછાય. આપણી પાસે 20 એમિનો એસિડ છે. એ 20 એમિનો એસિડ માટે કોના માટે કેટલા સંકેત છે? તો ફિનાઇલ એલેનિન માટે ફિનાઇલ એલેનિન માટે 2 સંકેત છે. લ્યુસીન નામના એમિનો એસિડ માટે 6, એલેનિન માટે 3 સંકેત છે. આઇસોલ્યુસીન માટે 3 સંકેત છે. સોરી, એલેનિન માટે 4 સંકેત છે. ફિનાઇલ એલેનિન માટે 2, લ્યુસીન માટે 6, એલેનિન માટે 4, આઇસોલ્યુસીન માટે 3, મિથિયોનિન માટે 1, વેલાઇન માટે 4, સેરીન માટે 6, પ્રોલિન માટે 4, થ્રિયોનિન માટે 4, ટાયરોસિન માટે 2. આ બધા એમિનો એસિડના નામ 11મા માં આપણે ભણી ચૂક્યા છે. હિસ્ટિડીન 2, ગ્લુટેમિન 2, એસ્પાર્જિન 2, લાઇસિન 2, એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ, એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ 2, સિસ્ટીન 2, ટ્રિપ્ટોફેન 1, આર્જેનિન માટે 6 અને ગ્લાયસિન માટે 4. ચાલો ટોટલ કરીએ તો 8 ને 4 12, 15, 16, 20, 26, 30, 34, 36, 38, 40, 42, 44, 46, 50, 51, 57 ને 4 61 થઈ ગયા. આની માહિતી આ અલગ કરીને આપી છે, પેમ્પલેટમાં નથી, ખાલી ટેબલ પરથી અલગ કરેલી છે. તો તમારે આનું ધ્યાન રાખવું. આજે શું જોયું? આજે જોયું આદિકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકન, સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકન અને જનીન સંકેત વિશેની માહિતી જોઈ. અહીંથી જનીન સંકેતના ગુણધર્મો, ત્યાંથી આગળ આવતા અંકે. બાય.